म्यूजिक। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો અંદર જે લવ સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે એલાઇટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલાઇટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કે કારતે એલાઇટ એપ્લિકેશનનો ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો આપણો ચેનલ તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો મિત્રો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરવાનું છે। તમારા એલાઇટ મોડમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। પણ મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ મોડની સાથે। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારા એલાઇટ મોડમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે સૌથી પહેલા તો જે ફૂલ પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લઈશું। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કઈ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં મિત્રો જે પણ ભાઈ મિત્રો વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનો એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે, તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે। તો મિત્રો હવે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જોઈ લો કંઈ કાલે તમને ફૂલ પ્રોજેક્ટ જોવા મળશે। તો તમે આગળ ડેમો વિડિયોમાં જોયું છે કે સ્ટાર્ટિંગમાં અહીંયા આપણે જોઈએ સ્ટારવાળી ઇફેક્ટ છે તો તમને અહીંયા જોવા મળી છે, પણ એની સાથે આપણે ટેક્સ ઇફેક્ટ આવે છે, બરાબર। તો એના માટે શું કરશું, ટેક્સ ઇફેક્ટ લગાવવા માટેથી બહાર નીકળી જઈશું, સીધા જઈશું ટેક્સ એનિમેશન પ્રોજેક્ટની અંદર। અને અહીંયા તમે જોશો કે કાતે ટેક્સની લેયર તમને જોવા મળી રહેશે। તો લેયર પર ક્લિક કરી આ લેયર બોક્સમાં જવું છે અને કોપી લેયર કરી લેવું છે। પછી અહીંથી બહાર નીકળી સીધું તમારે ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવું છે અને જે બીટમાર્ક છે 0.10 સેકન્ડ ત્યાં આવી જવું છે। લેયરમાં જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે આપણે લિરિક્સ આવી જશે અહીંયા અને તમે જોઈ લો હવે ટેક્સ્ટ લેયર છે એ પણ આપણી આવી જશે એનિમેશન સાથે, બરાબર। અહીંયા તમારે કંઈ જ કરવાનું નહીં રહે। આટલું કામ થઈ જાય પછી તમારે ફરીથી સ્ટાર્ટિંગમાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા શોધશું અને અહીંથી તમારે આ ફોલ્ડર સિલેક્ટ કરી લેવું છે। મિત્રો ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ આપ્યો તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારો ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી તમને કંઈક કાતે ઓલે વિડીયો જોવા મળશે તેને એડ કરશું અને આગળ આવી જે વધારે લેન્થ હોય એને કટ કરી દેવાનું છે। પછી બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જવાનું છે, લાઇટો જઈને આપણે સ્ક્રીન કરી દઈશું અને આનો અવાજ પણ આપણે બંધ કરી લેવાનો છે। પછી તમારે બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જવાનું છે અને આની ઓફિસિટી આપણે 50 થી 60 કરી લેવાનું છે, બરાબર। અને પછી આને સૌથી નીચે સેટ કરી લેવાનું છે। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કંઈક કાતે આપણું ટેક્સ એનિમેશન બની ગયું છે સ્ટાર્ટિંગમાં। તો હવે આગળ અહીંયા આપણે બીજું એનિમેશન લગાવવાનું છે, આગળ તમે ડેમો વિડીયોમાં જોઈ જશે। અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા અને વિડીયો લાઈક ના કરી દો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે મિત્રો હું તમારા માટે આટલી માહિતી અને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। भाई ने बोला करने का तो करने का। તો મિત્રો હવે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 90 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે, તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો હવે આપણે શું કરશું, ફરીથી અહીંથી બહાર નીકળી જઈશું અને આપણે આવી જઈશું સૌથી પહેલાં તો ફૂલ પ્રોજેક્ટમાં આવું છે ને અહીંયા તમારે કામ કરી લેવું છે, +9 પર ક્લિક કરી મીડિયામાં જશું અને સૌથી પહેલાં તમે જોઈ લો કે કાતે ફોટો જોવા મળશે, તો તમે જેનો પણ ફોટો યુઝ કરો તમે અહીંયા કરી શકો છો।
તો આપણે એક આ ફોટો છે ને યુઝ કરી લેવાનું છે ને પછી લાસ્ટ સુધી આની લેન્થ ખેંચી લેવાનું છે. પછી આ ફોટા નીચે લઈ દેવાનું છે કે કારતે આપણો ફોટો આવી જશે. પછી એક આ ઉપર આ લેયર હશે એનો આપણે બંધ હશે ને ચાલુ કરી લેવાનું છે ને કે કારતે આવી જશે, બરાબર. અને ઉપર બીજી રેક્ટેંગલ વાળી લેયર હશે એનું પણ આપણે બંધ હશે ને ચાલુ કરી લેવાનું છે એટલે કે કારતે આપણો ફોટો બની જશે. પછી આપણે બહાર નીકળી જવાનું છે ને આવી જવાનું છે ટેક્સ્ટ એનિમેશન પ્રોજેક્ટની અંદર અને આગળ આવશો તમને ગ્રુપ 6 કહીને કારતે જોશો ટેક્સ્ટ એનિમેશન જોવા મળશે. તમે જોશો એકદમ આપણે ન્યૂ સ્ટાઇલની અંદર બનાવ્યું છે. તો એને આપણે લેયર ઉપર ક્લિક કરી લેયરમાં જઈ અને કોપી લેયર કરશું અને હવે ફૂલ પ્રોજેક્ટમાં આવી જવું છે. ફરીથી તમારે જે બીટમાર્ક હતો 3.21 સેકન્ડે ત્યાં આવી જવું છે. લેયરમાં જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશો એટલે આપણું ટેક્સ્ટ એનિમેશન કમ્પ્લીટ આવી જશે. તો હવે આની અંદર આપણે ફોટો એડ કરવા છે. તો ફોટો એડ કરવા માટે શું કરવાનું છે, સૌથી પહેલાં તો આ ગ્રુપ છે ને નીચે લાવી દેવું છે કે કારતે, બરાબર. પછી આપણે શું કરશું, જે ગ્રુપ છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. એટલે અહીંયા તમને જોઈ લો કંઈ કારતે, સોરી મિત્રો, આપણે બીજા ગ્રુપ પર ક્લિક થઈ ગયું છે. ગ્રુપ 6 છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. એટલે અહીંયા પર તમને જોઈ શકો છો 5 લેયર જોવા મળી રહેશે. તો 5ની અંદર આપણે ફોટો એડ કરવા પડશે. એના માટે પહેલાંનો ગ્રુપ છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જશું. ગ્રુપ એમમાં લેયર હશે તો એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંથી તમારે જે પણ ફોટા હોય તેને તમારે લઈ લેવાનું છે, બરાબર. તો તમે જેનો પણ વિડીયો બનાવતા એને તમે ફોટા એડ કરી શકો છો અથવા કોઈ પણ ફોટા તમે અહીંયા યુઝ કરી શકો છો. તો આપણે અહીંયા ફોટા છે ને લઈ લઈશું. તો આ રીતે સેટ કરી અને આની લેન્થ તમારે જ્યાં સુધી લેયર હોય ત્યાં સુધી ખેંચી લેવાનું છે, ધ્યાન રાખવું છે, બરાબર. પછી અહીંયા બહાર નીકળી જવું છે. પછી આવી જવું છે બીજા લેયર પર એડિટ ગ્રુપમાં જવું છે. ગ્રુપ માર્ક્સમાં જઈ એડિટ ગ્રુપમાં જવું છે અને અહીંયા પણ આપણે ફોટાને એડ કરી દઈશું, બરાબર. તો અહીંયા તમારે જે પણ ફોટા છે ને તમારે એડ કરી લેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારા ફોટાને એડ કરી લેવાનું છે. તો એ 5 લેયર છે તો 5 લેયરની અંદર તમારે આ રીતે ફોટા એડ કરવાનો છે. તો ચાલો આપણે ફટાફટ ફોટા એડ કરી લઈએ, પછી તમને બધી આગળની પ્રોસેસ શીખવાડી દઉં, બરાબર. તો કંઈક આ રીતે તમારો ફોટા એડ કરી લેવાનું છે અને જો ફોટા એડ કરવામાં કંઈ ખબર ના પડી તો ફોટોને થોડોક પાછો કરીને જોઈ લેજો, તમને કમ્પ્લીટ ખબર પડી જશે, બરાબર. તો અહીંયા આપણે લાસ્ટ ફોટો એડ કરવાનો બાકી છે તો એને પણ આપણે એડ કરી લઈએ, બરાબર, ફટાફટ. તો આ ફોટો છે એને પણ આ રીતે સેટ કરી લેવાનું છે. જોઈ લો આ રીતે ફોટા સેટ કરી લેવાનું છે ને પછી બહાર નીકળી જવાનું છે. તો અહીંયા તમારે ટોટલ છે તે 4 ફોટા તમારે એડ કરવાનો છે. તમે જોઈ શકો છો 5 લેયરમાં નહીં કરો તો ચાલશે અને કરો તો પણ વાંધો નહીં, બરાબર. તો આ રીતે તમારે ફોટા એડ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ લો અહીંયા આગળ સુધી લેયર હશે તો ત્યાં સુધી બધી લેયરની લેન્થ તમારે રીતે સિલેક્ટ કરી 10 સેકન્ડ સુધી તમારે ખેંચી લેવાનું છે, બરાબર. કંઈ કારતે આ રીતે સિલેક્ટ કરવાનું છે અને લાસ્ટમાં જઈ 10 સેકન્ડ સુધી તમારે કરી લેવાનું છે. પછી બહાર નીકળી જવાનું છે. તો જોઈ લો કંઈક આ રીતે આપણી લેયર થઈ જશે, તમે જોઈ શકો છો. આ રીતે આપણું એનિમેશન આવી જશે. જો લાસ્ટમાં આ રીતે તમારે એનિમેશન કટ થાય તો શું કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવું છે અને આ બધી લેયર તમે જોઈ લો અહીંયા કમ્પ્લીટ આવી ગઈ છે. તો હવે ફરીથી આવી જઈશું 10મા નંબરના બીટ માર્કે અને પછી તમારે આ રીતે સિલેક્ટ ઓલ કરી કે આ રીતે સેટ કરી લેવાનું છે. પછી બહાર નીકળી જવાનું છે. તમે જોઈ લો એટલે આવી જશે અહીંયા કમ્પ્લીટ, બરાબર. આ રીતે તમે જો કટ થઈ ગયા છે તો એના માટે તમારે આ જ કરવાનું રહેશે. તો અહીંયા આપણે એક કામ કરશું, એક લેયર આપણે એડ કરશું અહીંયા અને આની લેન્થ આપણે કરી દઈશું લાંબી, બરાબર. તો કંઈક કારતે આપણે લેન્થ આની વધારી દઈશું. તમે જોઈ શકો છો સૌથી પહેલાં 6 સેકન્ડ કરી લઈએ. તો આનું હું થોડુંક સેટિંગ કરી લઉં પછી તમને આગળની પ્રોસેસ બધી શીખવાડી દઉં. તો મિત્રો કંઈક કારતે તમારા બધા ફોટા આવી જાય પછી તમારે બહાર નીકળી જવાનું છે. એટલે કંઈક કારતે તમે જોઈ લો લેયર તમારી નાની થઈ જશે, તમે જોઈ શકો છો. તો અહીંયા તમારે લેન્થ આ રીતે ખેંચી લેવાનું છે એટલે કમ્પ્લીટ અહીંયા તમે જોઈ શકો છો આનું સેટિંગ થઈ જશે, બરાબર. આટલું કામ તમારે કરી લેવાનું છે. અને જો આમાં ફોટા એડ કરવામાં અથવા લેયરમાં કંઈ પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટ કરી જણાવી દેજો, હું તમને એનું સોલ્યુશન આપી દઈશ, બરાબર. તો હવે આપણે શું કરશું, ફરીથી બીજે બીટમાર્ક છે ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયામાં જવું છે ને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ટેક્સ્ટ પિન જે પછી તેને એડ કરવું છે. તે તમારો ટેક્સ્ટ પિન આવી જશે તમે જોઈ શકો છો અને એની પણ લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. હવે અંદર આપણે ગ્લોવાળી ઇફેક્ટ લગાવવી પડશે. તો એના માટે શું કરવાનું છે તમારે, એના માટે તમારે એક ટ્રીક આપણે એની અંદર વિડીયોની અંદર જ યુઝ કરી છે. તમે જો વિડીયો લાસ્ટ સુધી જોયો તો તમને ખબર જ હશે. એના પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ના કર્યો તો ફોલો કરી દેજો, કેમ કે મિત્રો આપણે જે પણ એડિટિંગની રીલ્સ બનાવીએ છીએ સૌથી પહેલાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર મૂકીએ છીએ. તો જાઓ જેટલા પણ ભાઈઓ વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં મને ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી લો. ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સની અંદર લિંક આપેલી છે. તો હવે ગ્લોવાળી ઇફેક્ટ લગાવવા માટે તમે જોઈ લો નીચે તમને બીજા લેયર જોવા મળશે, એના પર ક્લિક કરી ઇફેક્ટમાં જશું ને તમને આ રીતે ઇફેક્ટ જોવા મળશે. તો કોપી ઇફેક્ટ કરી લેશું. પછી તમારે શું કરવાનું છે, ટેક્સ્ટ મેન્યુમાં જઈ ઇફેક્ટમાં જઈ અને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. પહેલી ઇફેક્ટને ડિલીટ કરી દઈશું ને આ બેના આપણે બંધ હશે ને ચાલુ કરી લેવાનું છે. એટલે કારતે આપણે ગ્લોવાળી ઇફેક્ટ લાગી જશે, બરાબર. અને મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે
એના છેલ્લા 2 આંકડા છે 92, તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો, તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે જે આ ઓલી વિડીયો તો ને એડ કરી લેવું છે અને આને બ્લાઇન્ડિંગને ઓફિસમાં જઈને અને સ્ક્રીન કરી દઈશું ને આનો અવાજ બંધ કરી તમારે આને નીચે અહીંયા સેટ કરી લેવું છે કે કાતે, અને પછી વધારે લાઈન હોય ને કટ કરી લેવું છે, એટલે આપણો વિડીયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. બરાબર, તો હવે વિડીયોને સેવ કરવાનું ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરવાનું છે કે કાતે તમે જોઈ લો, અને પછી તમારે એરો પર ક્લિક કરીને તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. ને નીચે એક્સપ્રેસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા રિક્વેસ્ટ, ત્યાં સુધી જય માતાજી.